સુરતનું યુવાધન ડ્રગ્સના રવાડે મોંઘીદાટ કાર લઈને પાર્ટી કરવા જતી 3 યુવતી સહિત 7 જણા ઝડપાયા। સુરતમાં જન્મદિવસની પાર્ટી કરવા દમણ જતી 3 યુવતીઓ સહિત 7 જણાને ભેસ્તાન પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે। ₹36,600ની કિંમતના 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પાર્ટી કરવા ભેસ્તાન 3 રસ્તા પાસેથી પસાર થતા હતા। 7 જણા થાર અને સ્કોર્પિયો કારમાં દમણ જવા નીકળ્યા હતા। ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ભેસ્તાન 4 રસ્તા પાસે જ આ બંને કારોને અટકાવી હતી। કારની સાથે યુવકોની ઝડપી લેતા તેઓની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા। પોલીસે 2 કાર, 6 મોબાઈલ સહિત 14,71,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે જણાવ્યું છે કે મોહમ્મદ જુનેદ અને એક શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યો હતું, જેમાં મોહમ્મદ જુનેદને કાલુ વોરાજીએ અને અભય યાદવે સમીરને ડ્રગ્સ આપ્યું હતું। પોલીસે કાલુ વોરાજી અને સમીરને વોન્ટેડ જાહેર કર્યો છે, જેમાં આરોપી અભય સ્કોર્પિયો અને થાર ગાડી મુસ્કાન અંસારીની છે। આરોપી સમીરે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો। અન્ય આરોપી કાલુ વોરાજી ઉધના દરવાજા પાસે એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો। યુવકો એમડી ડ્રગ્સનો જથ્થો લઈ અને દમણ ખાતે પાર્ટી કરવા રવાના થયા હતા। ભેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વળાંકવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા। એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી। 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા। એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા। સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં 7 આરોપીઓમાંથી 4 જેન્ટ્સ અને 3 મહિલા આરોપીઓ છે। સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 2 ઈસમો કે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે।